આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયો વિદાય સમારંભ 27 વર્ષની સેવાઓ બાદ મુખ્ય શિક્ષક ઇમાન્યુએલભાઈ ગામિતને ભાવભીની વિદાય। ગોડા ગામના પીપળ ફળિયા વર્ગશાળાના મુખ્ય શિક્ષક શ્રી ઇમાન્યુએલભાઈ રતનભાઈ ગામિતના 27 વર્ષના ગૌરવશાળી શિક્ષણ કાર્ય પૂર્ણ થતાં તેમના સન્માનમાં ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગાયો હતો। વિદાય સમારંભની વિશેષતા રહી કે આદિવાસી પરંપરા મુજબ નાચગાન અને ઢોલના તાલ સાથે વાજતે ગાજતે મુખ્ય શિક્ષકશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો, વિદ્યાર્થીઓ, માજી વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે આચાર્યશ્રીને સન્માનપૂર્વક શાળા સુધી લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ગોડા ગામના મહિલા સરપંચ શ્રીમતી જશમીબેન ગામિત, શિક્ષક મિત્રો, ગ્રામજનો, શાળાના વર્તમાન વિદ્યાર્થીઓ, માજી વિદ્યાર્થીઓ તેમજ આગેવાનોએ હાજરી આપી હતી। મુખ્ય શિક્ષકશ્રીના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું। વક્તાઓએ જણાવ્યું હતું કે ઇમાન્યુએલભાઈ રતનભાઈ ગામિતે છેલ્લા 27 વર્ષ દરમિયાન નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણના ભાવથી શિક્ષણ સેવા આપી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન સાથે સંસ્કારોનું પણ સિંચન કર્યું છે। તેમની સેવાઓ શાળા અને સમગ્ર વિસ્તાર માટે પ્રેરણારૂપ બની રહી છે। કાર્યક્રમ દરમિયાન મુખ્ય શિક્ષકશ્રીનું શાલ ઉડાડી પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને માજી વિદ્યાર્થીઓએ લાગણીસભર શબ્દોમાં પોતાના પ્રિય ગુરુજનો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો। પોતાના પ્રતિભાવમાં શ્રી ઇમાન્યુએલભાઈ રતનભાઈ ગામિતે શિક્ષણ વિભાગ, શાળા, પરિવાર, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો વર્ષો સુધી મળેલા સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, શિસ્ત અને સારા સંસ્કારો સાથે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર વિદાય સમારંભ ભાવુક અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। ઉપસ્થિત સૌએ શ્રી ઇમાન્યુએલભાઈ ગામિતના નિવૃત્ત જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। ગામિત, વતન ટીકાપુરી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। હું આ ગામની અંદર ઈસવીસન 1999થી શાળામાં ફરજ બજાવવા આવ્યો, બદલી થઈને જિલ્લા ફેરથી, અને લગભગ 27 વર્ષ સુધી આ ગામની અંદર મેં શૈક્ષણિક કાર્ય કર્યું છે। અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી, ગરીબ અને અનાથ એવા બાળકો મધ્યે શિક્ષણ કાર્ય કરવાનું મને તક મળી, માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું। અને બાળકો મધ્યે કામ કરવા માટે ગામ લોકો તરફથી, સરપંચશ્રી તરફથી, પંચાયતના આગેવાનો તરફથી ખૂબ સારો સહકાર મળ્યો। અને અહીંયા ગામની અંદર એટલું સરસ વાતાવરણ ને ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, કામ કરવા માટે, શૈક્ષણિક કાર્ય કરવા માટે ખૂબ મહેનત કરવી પડી, પણ મજા આવી। અને બાળકોને મારા તન, મન, ધનથી સેવા કરીને આગળ લઈ જવા માટે પ્રયત્નો કર્યા। અને મારા નિષ્ઠાપૂર્વક જે મેં સેવા કરી તેના પરિણામ રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ એન્જિનિયર બન્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ ડૉક્ટરની પદવી પણ મેળવી છે અને સમાજની અંદર તેઓ સારી રીતે સેવા કરી રહેલા છે। આ શાળાની અંદર 27 વર્ષ મને થયા અને 27 વર્ષની શૈક્ષણિક યાત્રા આજે મારી પૂરી થાય છે અને ઘણો આનંદ થાય છે। ગામ લોકો તરફથી મને જે પ્રેમ અને સહકાર અને હૂંફ મળી છે એ માટે ગામ લોકોનો આ તકે હું પુષ્કળ આભાર માનું છું। આ વિદાય પ્રસંગે મારા માટે ગામ લોકોએ અને સરપંચ બેને તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈએ મળીને, આગેવાનો મળીને મારા માટે જે વિદાય સમારંભ માટે જે ભવ્ય આયોજન કર્યું છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું। અને મેં મારી સેવાઓને આ ગામ લોકોએ જે રીતે બિરદાવી છે અને મારી જે કદર કરી છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું। અને આ મારી શિક્ષણ યાત્રામાં જે લોકોએ મને સહકાર આપ્યો સર્વનો આભાર માનું છું। થેન્ક યુ। આપના જે વિદ્યાર્થીઓ છે એમને એક લીટીમાં શું સંદેશ આપશો? વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માગું છું કે આ પડકારજનક સમયની અંદર ભૌતિક સુવિધાઓ છે, ઇલેક્ટ્રિક માધ્યમ છે, એનો વધારેમાં વધારે ઉપયોગ કરીને વધુમાં વધુ શિક્ષણ મેળવે, પ્રાપ્ત કરે, આગળ વધે અને આ ગામને તથા સમાજને ઉપયોગી પાત્ર બને, આગળ લઈ જાય એવી જ મારી અપેક્ષા છે।